સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનની ઘટના। વરાછામાં એક જ પરિવારના 5 સભ્યને ફૂડ પોઈઝન થતાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે। ફૂડ પોઈઝનથી પરિવારના અન્ય સભ્યની પણ સ્થિતિ ગંભીર છે। શીતલ રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ તબિયત લથડ્યાનો દાવો કરવામાં આવ્યો। માતા પિતા સહિત 2 બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકીના મોત બાદ સુરત મહાનગરપાલિકાનું પ્રશાસન જાગ્યું। જ્યાંથી ભોજન મંગાવ્યું હતું તે શીતલ હોટલને સીલ કરવામાં આવી છે। અમને ફૂડ પોઈઝનની ફરિયાદ મળી હતી ને તેના અનુસંધાનમાં અમારી ટીમ અહીં સવારથી આવી પહોંચી હતી અને અહીં તપાસની કામગીરી હાથ ધરીને જે કંઈ અમને ખરાબ વસ્તુઓ લાગી હતી એ બધી ફેંકાવી હતી। તેમજ તેઓને નોટિસ આપીને અત્યારે તો રેસ્ટોરન્ટ ટોટલી બંધ કરવાની કામગીરી હાથ ધરેલ છે, કારણ કે અમને જાણ મળી છે કે એક બાળકીનું મોત પણ થયું છે। શીતલ રેસ્ટોરન્ટ ઈશ્વરકૃપા રોડ પર આવેલું છે અને મનસુખભાઈ નામ છે રેસ્ટોરન્ટના માલિકનું। અત્યારે તો રેસ્ટોરન્ટ બંધ કરાવીને તેમને નોટિસ આપીને ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબની કાર્યવાહી આગળ કરવામાં આવશે। મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈશ્વરકૃપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ કે રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે।